નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લામાંથી દારૂની હેરાફેરીને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારના તુરખેડા ગામે નર્મદા નદી કિનારે એક મોટી રેડ પાડી છે, જ્યાંથી નાવડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6,80,558નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે કડક સૂચના આપવામાં આવી હતી, જેને પગલે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોરની સૂચનાથી એલસીબી સ્ટાફના માણસો કંવાટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ટેલિફોનિક બાતમી મળી હતી કે તુરખેડા ગામે નર્મદા નદીના કિનારે બે ઇસમો વાવણિયાભાઈ મુરજીભાઈ ભીલ અને સુખરામભાઈ મલસિંહભાઈ ભીલ પોતાની માલિકીની નાવડીમાં વગર પરમિટે વિદેશી દારૂ ભરીને લાવી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરી હતી। પોલીસને જોઈને બંને આરોપીઓ નાવડી નદી કિનારે મૂકી નજીકના ડુંગરોમાં નાસી છૂટ્યા હતા। પોલીસે ઘટના સ્થળે થી મુદ્દામાલ કબજે કર્યો છે। વિદેશી દારૂની બોટલો 2218 નંગ, જેની કિંમત રૂપિયા 5,75,558, નાવડી 1 નંગ જેની કિંમત 1 લાખ, મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત રૂપિયા 5,000, કુલ મળીને 6,80,558નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પોલીસે ફરાર થઈ ગયેલા બંને બુટલેગરો સામે કંવાટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।